સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, પરંતુ માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમણે મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ આજે તેઓએ પ્રામાણિકતાપૂર્વક તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા. ઈસ્ટ ઝોન એ નાવર વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા, મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે. વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશ કુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની તેમની ટીમને હાથમાં પહેરવાના પાટલા 1 નંગ 1, કાનમાં પહેરવાની બુટ્ટી નંગ 2 તથા ગળામાં પહેરવાનો હાર નંગ 1નું ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓએ પુણા એની વોર્ડ ઓફિસમાં સ્ટાફને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી, પરંતુ માલિક નહીં મળતા પુણા પોલીસ સ્ટેશનના હકીકતલક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરે છે. ખરેખર આવકારદાયક છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરાના સોનાના ઘરેણા ભરેલો બોક્સ નાખી દીધો હોય તેવું જણાઈ આવ્યું હતું. ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો છે. આ ત્રણેય મિત્રોનો સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન કરે છે અને પ્રામાણિકતાને બિરદાવે છે. સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે. ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં 2 સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી 2 સ્વચ્છતા કર્મી ગણેશ કુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી 50 ગ્રામ સોનું મળી આવ્યું છે. ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને, પણ એના મૂળ માલિક મળ્યા નથી. ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ, ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે. સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે. આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે.